નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4 જોઈશું. એક તાલુકામાં 200 ખેતરો આવેલા છે. આ તાલુકાના 200 ખેતરોમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળેલ છે. એટલે કે અહીં 20 ખેતરોમાં ખારું પાણી મળેલ છે. આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે તે ઘટનાની સંભાવના શોધો. તો અહીં આપણને આપેલું છે પોઝિટિવિટી, ખારું પાણી મળે, અને પૂછ્યું છે નેગેટિવિટી, એટલે કે ખારું પાણી ન મળે. તો આપણે કાં તો આને પોઝિટિવમાંથી નેગેટિવ કરવું પડશે, કાં તો અહીં જે 3x છે એને આપણે નેગેટિવમાંથી પોઝિટિવ કરવું પડશે. તે આપણે પછી જોઈએ. હવે આપણને કહ્યું છે કે 200 ખેતરોમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળે છે, એટલે કે પોઝિટિવ. તો P બરાબર ખારું પાણી મળે એટલે કે M/N. ખારું પાણી મળે તેની સંભાવના બરાબર M/N. તો M આપણા થશે 20 ખેતરોમાં ખારું પાણી મળે છે, એટલે કે M થશે 20, અને N એટલે ટોટલ ખેતરો છે 200, એટલે N થશે 200. તો 20 દાન 200, તો P થશે 1/10. હવે Q એટલે કે ખારું પાણી ન મળે તેની સંભાવના. Q બરાબર થશે 1 - P, એટલે કે 1 - 1/10, જે આપણે શોધ્યા છે. હવે 10 એકા 10 અને 10માંથી 1 જશે તો 9, તો 9/10. હવે યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે, એટલે N બરાબર થશે 5 અને X બરાબર 3, એટલે કે 5માંથી 3 ખેતરો પસંદ કરવામાં આવે અને એમાં ખારું પાણી ન મળે, તો X બરાબર 3, એટલે 3 ખેતરોમાં ખારું પાણી ન મળે, એટલે નથી મળતું. પરંતુ આપણે X બરાબર 3 નહીં લઈએ, X બરાબર લઈશું આપણે ખારું પાણી 3 ખેતરમાં નથી મળતું. 5માંથી 3 ખેતરોમાં ખારું પાણી નથી મળતું, એનો મતલબ એમ થયો કે 2 ખેતરોમાં ખારું પાણી મળે છે. ખારું પાણી મળે છે એટલે આપણે લઈશું X બરાબર 2, કારણ કે આપણે સંભાવના P તરીકે લીધી છે પોઝિટિવિટીની. તેથી આપણે X પણ લેવો પડશે પોઝિટિવિટીવાળો, ખારું પાણી મળે તેનો. એટલે કે ખારું પાણી ન મળેની સંભાવના શોધવા માટે X બરાબર 2 લેવો પડશે. ખારું પાણી 2 ખેતરોમાં મળવાનું છે અને 3માં નથી મળવાનું, મતલબ એનો એ જ થશે. પરંતુ આપણે P તરીકે પોઝિટિવિટી લીધી છે, તેથી આપણે X તરીકે પોઝિટિવિટી લેવી પડશે. જો આપણે P તરીકે નેગેટિવિટી લીધી હોત, જો આપણે P તરીકે આ લીધું હોત કે P બરાબર 9/10 લીધા હોત, તો આપણે X બરાબર 3 લેત. પરંતુ આપણે P બરાબર 1/10 લીધા છે, તેથી આપણે X બરાબર 2 લેવા પડશે. હવે દ્વિપદી સંભાવના વિતરણના સૂત્ર મુજબ P of X બરાબર 2 બરાબર NCX PX QN - X. N એટલે કે 5, CX X બરાબર 2, QX PX તો P કેટલા છે 1/10, X એટલે કે 2, અને QN - X એટલે Q છે 9/10, અને N - X એટલે કે 5 - 2. હવે 5C2 નો મતલબ થશે 5 × 4 અને 2 × 1. 2 સ્ટેપ સુધી આપણે 5ની પાછળ ગુણાકાર કરીશું. હવે 1ની 2 ઘાત એટલે 1 × 1 એટલે 1, 10ની 2 ઘાત એટલે 10 × 10 એટલે કે 100, 10 × 10 100. હવે 9ની
5 - 2 ઘાત એટલે કે 5માંથી 2 જશે તો 3, તો 9ની 3 ઘાત, તો 9 × 9 × 9 આપણે કરીશું કેલ્ક્યુલેટરમાં, તો આન્સર આવશે 729 તથા 10ની 3 ઘાત એટલે કે 10 × 10 × 10, તો આન્સર આવશે 1000. હવે 2 દુ 4 અને 5 દુ 10, 1/100 અને 729/1000. હવે આપણે 729 × 10 કરીશું તો 7290 ભાગ્યા 1000000 00000, એટલે કે 7290 ભાગ્યા 1,00,000 આપણે કરીશું તો આપણો આન્સર આવશે 0.0729. તેથી આપણે કહી શકીએ કે 5 ખેતરમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે તેની સંભાવના 0.729 થાય.